ઇનફેક્ટ મને વધારે ટ્રાય કરેલું હતું ને એ પછી મને ડોકમાં પ્રોબ્લેમ થયો 3 દિવસ સુધી તો સખત લિફ્ટ ના કરી શકું, જો સુઈ ગયો તો લિફ્ટ ના કરી શકું, પડખું ફરવું હોય તો મારે ધીરે ધીરે ફરવું પડે. આખું લોક થઈ ગયું નહીં? હા, એટલે આમ જોવું એટલે પેઇન થાય. તમારું પોસ્ચર બી થોડુંક આખું આમ આગળ જ છે. હા, એવું જ છે. એટલે લોક થવાના ચાન્સીસ રહી જાય. કઈ બી સ્ટ્રેઇન પડે ને, ડ્રાઇવિંગ કાં તો લોંગ ટાઈમ સિટિંગ, કોમ્પ્યુટર વર્ક. પછી અઠવાડિયા જેવું ચાલ્યું, હજી મને સ્ટીફનેસ ફીલ થાય છે. કેમ કે હજી આ બધું પ્રોમિનન્ટ છે, આ બધું ભાગ હજી થોડુંક સરખી રીતના એડજસ્ટ કરવાની જરૂર છે અને થોડીક એક્સરસાઇઝની પણ જરૂર છે, પોસ્ચર કરેક્શન એક્સરસાઇઝની જરૂર છે. યસ, અને થોડુંક કપિંગ થેરાપીની બી જરૂર છે. આ બધું સ્ટીફનેસ છે ને, તો વેક્યુમ કપ આવે છે ટુ રિમૂવ ધ સ્ટીફનેસ ધીસ વન. પણ એડજસ્ટમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આને થોડુંક અંદર કરવાનું છે, આ ભાગને થોડુંક આમ કરવાનું, થોડુંક એને સુધારશું પછી બધું તમને રિઝલ્ટ મળશે. સો મને આ બેક અને નેક પેઇનની ઇશ્યુ હતો સિન્સ સમ લોંગ ટાઈમ, અને આઈ ન્યૂ અબાઉટ કાયરોપ્રેક્ટિક, બટ દેન ઓનલાઈન કમ્પ્લીટ કેરવાળું મેં રિવ્યૂઝ જોયા વિચ વોઝ વેરી ગુડ, એટલે મેં અપોઇન્ટમેન્ટ લીધીને અહીંયા આવ્યો. રાઇટ નાઉ ઓલરેડી ફિલિંગ વેરી રિલેક્સ્ડ મને લાગે છે. સો મૂવમેન્ટ્સ ને બધું ખાસું રિલેક્સ થઈ ગયું છે. સો ધ મસલ પેઇન એન્ડ એવરીથિંગ ઇઝ ઓલમોસ્ટ ગોન.